સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે। સમગ્ર રાજ્ય સહિત સુરતમાં પણ વરસાદી માહોલ યથાવત। ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ બન્યું છે। ઓલપાડથી એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। માંડવી ખાતે એસડીઆરએફની ટીમોને પણ સ્ટેન્ડ બાય રખાઈ છે। અનિચ્છનીય ઘટનાઓને ટાળવા માટે તંત્રની તડામાર તૈયારીઓ સામે આવી છે। સુરત જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે તો એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ સજ્જ બની છે। ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા માટે તંત્રની તૈયારીઓ સામે આવી છે। ઓલપાડથી એનડીઆરએફની ટીમને અને માંડવી ખાતે એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। કોઈપણ અનિચ્છનીય ઘટનાઓ બને તો તેને પહોંચી વળવા માટે તંત્રની તડામાર તૈયારીઓ સામે આવી છે। સુરત જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે। જોકે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે તંત્ર પણ સજ્જ બન્યું છે। કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના બને તો પહોંચી વળવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તંત્રની કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે તંત્રની આ તૈયારીઓ જોવા મળી રહી છે। સુરત જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। મેઘમહેર યથાવત જોવા મળી રહ્યો છે। મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। તો માંડવી ખાતે એસડીઆરએફની ટીમ પણ પહોંચી ગઈ છે। અનિચ્છનીય ઘટનાઓને ટાળવા માટે એનડીઆરએફ એસડીઆરએફની ટીમની તડામાર તૈયારીઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। ટીમને ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા તંત્રની સજ્જતા સામે આવી છે। ઓલપાડથી એનડીઆરએફની ટીમ અને માંડવી ખાતે એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે।